સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। થરાની પીએમ શ્રી અનુપમ કેન્દ્ર શાળાના આચાર્ય સામેના આક્ષેપો તપાસમાં ખોટા સાબિત થાય। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા ખાતે આવેલ પીએમ શ્રી અનુપમ કેન્દ્ર શાળા નંબર 2 ના આચાર્ય શ્રીમતી બિંદેશ્વરી ઝાલા સામે સ્વાગત પોર્ટલમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચાર, ઉચાપત અને જાતિગત ભેદભાવ સહિતના વિવિધ આક્ષેપો સરકાર દ્વારા કરાયેલા તપાસમાં ખોટા સાબિત થયા હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ સરકાર દ્વારા નિયુક્ત તપાસ અધિકારી આશરે 10 દિવસ સુધી શાળાના જરૂરી દસ્તાવેજો, હિસાબી રેકોર્ડ અને અન્ય નોંધ પોથીની વિગતવાર ચકાસણી કરી હતી। ઉપરાંત શિક્ષકો, કર્મચારીઓ તથા સંબંધિત વ્યક્તિઓના લેખિત અને મૌખિક નિવેદનો પણ લેવામાં આવ્યા હતા। તપાસ પૂર્ણ થયા બાદ રજૂ કરાવેલા અહેવાલમાં આચાર્યશ્રી સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચાર, ઉચાપત અને જાતિગત ભેદભાવના આક્ષેપોને સમર્થન આપતો કોઈ પુરાવો મળ્યો ન હોવાનું નોંધવામાં આવ્યું છે। તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આચાર્યશ્રીએ પોતાના વ્યક્તિગત ખર્ચે અંદાજે ₹1.50 લાખથી વધુ મૂલ્યની વિવિધ શૈક્ષણિક સામગ્રી શાળાને દાનમાં આપી છે। શાળાએ અત્યાર સુધીમાં અનુપમ શાળા એવોર્ડ, સ્વચ્છ શાળા એવોર્ડ સહિત 10 થી વધુ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે। ઉપરાંત કાંકરેજ અને ઓગળ તાલુકાની પ્રથમ પીએમસી પ્રાથમિક શાળા તરીકે પણ આગવી ઓળખ ઊભી કરી છે। ખેલ મહાકુંભમાં છેલ્લા 8 વર્ષથી વિદ્યાર્થીઓ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સફળતા મેળવી રહ્યા છે। NMMMS, PSC, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓ સતત શ્રેષ્ઠ પરિણામો નોંધાવી રહ્યા છે। આ કામગીરી બદલ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આચાર્ય શ્રીમતી બિંદેશ્વરી ઝાલા તથા સમગ્ર શાળા પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા। સરકારી તપાસમાં તમામ મુખ્ય આક્ષેપો ખોટા સાબિત થતા શાળા પરિવાર, વાલીઓ અને સ્થાનિક આગેવાનોમાં રાહતની લાગણી જોવા મળી હતી। સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કેટલાક સંદેશાઓ પણ તથ્ય વિહોણા હોવાનું તપાસ બાદ સ્પષ્ટ થયું હોવાનું જાણવા મળ્યું છે। કોઈ વ્યક્તિ દ્વારા આવી છે એના વિશે શું કહેશો તમે? હું પીએમસી થરા અનુપમ પે કેન્દ્ર શાળા નંબર 2માં, મારું નામ છે ઝાલા બિંદુબા। એલિગેશનમાં તો આપેલું કે હું ભેદભાવ રાખું છું, હું કૌભાંડ કરું છું, મારા આવ્યા પછી બાળકોમાં શિક્ષણની ગુણવત્તા ઓછી થઈ ગઈ, ઘણા એલિગેશન થયા છે। એના પછી જે તે વ્યક્તિએ સ્વાગત પોર્ટલ ઉપર અરજી કરેલી, ત્યારબાદ એના અનુસંધાને તપાસ અધિકારી દ્વારા સતત 10 દિવસ સુધી તપાસ કરવામાં આવી, જેમાં અધિકારીશ્રીને મારી 2018થી લઈને 31/3/26 એટલે કે આમ તો આજ સુધી તમામ રેકોર્ડ એમને ચેક કર્યા કે જેમાં એમને કોઈ ઉચાપત જોવા નથી મળી। પછી બીજી એલિગેશન એ પણ કરેલી કે KGBમાં હું નોડલ છું તો ત્યાં આગળ મેં કૌભાંડ કર્યું છે, તો ત્યાં પણ 2021થી લઈને આજ સુધીના તમામ રેકોર્ડ, બિલ, રજિસ્ટર, વાઉચર, તમામ બાબતો ચેક કરવામાં આવી, ત્યાં પણ તેમને કંઈ પણ જોવા મળી નથી। એ ઉપરાંત શાળામાં તમામ રેકોર્ડ સાહેબ દ્વારા ચેક કરવામાં આવી, તો એમને એમના રેકોર્ડમાં હોય એનાથી વિશેષ વસ્તુ એમને જોવા મળી છે। હું એમ નહીં કહું કે મેં દાનમાં આપી છે, પણ એ વસ્તુ એમને જોવા મળી છે, તો હું એમ કહું છું કે એ વસ્તુ ક્યાંકથી તો આવી હશે ને, કે જેનું ક્યાંય ગ્રાન્ટ નથી, ક્યાંય લોક સહકાર નથી, તો એ પણ વસ્તુ એમને જોવા મળી છે, એમને નોંધી હતી એમનામાં। રહી વાત અછૂત, તો મારી શાળામાં 225 બાળકો, 80 બાળકો છે। આપ શ્રી એ બાળકોના વાલીનો કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો કે બેને તમને ક્યારે પણ ભેદભાવ રાખ્યો છે કે નહીં। એ સિવાય મારી સ્કૂલમાં 3 કર્મચારી પણ છે, આપ એમને પણ પૂછી શકો છો કે હું એવો ભેદભાવ રાખું છું કે નહીં। કોઈ પણ એમના કહેલા આક્ષેપો હું તરત નકારું છું, એ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી। અને આજે એ સમય આવ્યો છે કે મારા ઉપર કહેલા આક્ષેપો એના અંતર્ગત પ્રેસ નોટ આવેલી 2 દિવસ અગાઉ કે જેમાં
વાલીઓની ચીમકી, તો આપ મારી પાસેથી આ સ્વાગત પોર્ટલ અંતર્ગત મેં 14 તારીખે મિટિંગ રાખેલી, એ સંપૂર્ણ ઓડિયો પણ જોઈ શકો છો અને ચકાસી શકો છો કે વાલીઓએ કોઈ ચીમકી આપી હતી કે નહીં. અને એસએમસી સાથે પણ મારી લાઈવ મિટિંગો છે, તો આપ એ પણ જોઈ શકો છો કે મેં એસએમસીને ખોટી રીતે દોરી અને ગ્રાન્ટ વાપરી છે, એમની ખોટી સહીઓ કરી છે કે નહીં, એ તમામ બાબતો આપ પણ જોઈ શકો છો મીડિયાશ્રી. અને મારા અધિકારીશ્રીએ પણ ચકાસ્યું છે અને એમને મને સંપૂર્ણ આ બાબતમાં નિર્દોષ જાહેર કરી છે. એટલે આજે હું મારી જાતને ધન્ય અનુભવું છું કે આજે જે મારા ઉપર લાંછન લાગ્યું હતું એ લાંછન મટી ગયું છે. એ કહેવત છે કે સત્ય પરેશાન હો सकता है लेकिन पराजित नहीं. જય હિન્દ. વિરોધ કોઈ અરજી કરવામાં આવી હતી સાહેબ, એનું શું કહેશો એને લઈને તમે? હું એટા આચાર્ય તરીકે શિહોરીમાં ફરજ બજાવું છું. આ મારા ધર્મપત્ની છે, એ આ શાળામાં એટા આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તો કોઈકે એમના વિરુદ્ધ સ્વાગત પોર્ટલમાં અરજી કરેલ કે બેને આ શાળામાં ઉચાપત કરેલ છે, કૌભાંડ કરેલ છે, તેમજ તેઓ કેજીબીવીના નોડલ પર્સન છે, તો એમાં પણ મોટું કૌભાંડ આચર્યું છે. ઉપરાંત તેઓ જાતિગત ભેદભાવ રાખે છે. આ અરજી સ્વાગત પોર્ટલમાં થતાં સાહેબે તપાસ અધિકારીને નિમી અને અમારી શાળામાં 10 દિવસ સુધી તપાસ ચલાવી. તપાસ દરમિયાન એમને શાળાના તમામ રોજમેર, વાઉચર, બિલ, વસ્તુઓ આ બધું ચકાસ્યું. બધું એકદમ સારી હાલતમાં માલુમ પડતા અમને પોઝિટિવ રિપોર્ટ આપેલ છે. તેમજ તેમના ઉપર થયેલો બીજો આક્ષેપ કે તેઓ કેજીબીવીના નોડલ પર્સન છે અને એમાં પણ કૌભાંડ આચર્યું છે. તો કેજીબીવીની પણ સતત 4 દિવસ સુધી એમની નોડલ પર્સનની નિમણૂક પછી તપાસ ચાલી. તમામ વસ્તુઓ, ડેટા સ્ટોક, વાઉચર, વસ્તુઓ બધાની ચકાસણી કરવામાં આવી. તો તપાસના અંતે એમાં પણ નિર્દોષ પુરવાર થયા છીએ. અહીંયા તપાસ અધિકારીએ એસએમસીના સભ્યોને બોલાવ્યા, વાલી મિટિંગ બોલાવી અને મધ્યાહન ભોજનની બહેનોને બોલાવી તમામના મૌખિક અને લેખિત નિવેદનો લીધા અને એના અંતે સાબિત થયું કે બેન કોઈ પણ પ્રકારનો જાતિગત ભેદભાવ રાખતા નથી. આમ આ ભાઈએ જે અરજી કરેલી છે એ અરજીમાંથી અમને માનનીય મામલતદાર સાહેબ શ્રી મેજિસ્ટ્રેટ ઓગળ તાલુકો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અમને લેખિતમાં ક્લીન ચીટ મળી છે. અને 10 દિવસથી અમે ડિપ્રેશનમાં હતા, પણ તપાસના અંતે અમે નિર્દોષ જાહેર થયા. એટલે આજે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. જય માતા.